બંને મિત્રોનું સ્વાગત છે। પહેલો સવાલ બિપિનભાઈએ છે કે અત્યારે જે એક મોટો સર્વેનો આંકડો સામે આવી રહ્યો છે એમાં એ છે કે ત્રીજી વખત બની રહી છે એનડીએની સરકાર અને તેનો મતલબ એ છે કે ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદી ફરી એક વખત રાજ કરશે દેશની સત્તા। જેમ આપણે કહ્યું કે 2019માં જે છે કે મુખ્યત્વે એનડીએને જે સપોર્ટ જે મુખ્યત્વે હિન્દી બેલ્ટનો એટલે ઇન્ડિયા બેલ્ટનો અને વેસ્ટ ઇન્ડિયાનો જે મળ્યો હતો એ પ્રમાણે જો એ મળે જે આજે જે 7મા ચરણનું જે ઇલેક્શન પત્યું અને એવરેજ જોઈએ તો 1.5% 2% જેટલું જે છે વોટિંગ ઓછું થયું છે એવરેજ, પરંતુ વોટર્સ વધવાને કારણે જે છે એ ગેઇન એમને મળી શકે છે અને એ પ્રમાણે મુખ્યત્વે જોઈએ તો જે પૂર્વના રાજ્યો જે છે ત્યાં આગળ 2019માં 26 જેટલી સીટો મળી હતી ટોટલ 63માંથી અને એ પ્રમાણે અને સૌથી વધુ જે છે એનડીએને સપોર્ટ જો મળ્યો હોય તો હિન્દી આર્ટ બેલ્ટમાં એમાં 225માંથી 203 મળી હતી। એટલે એ પ્રમાણે જો આ સર્વે પ્રમાણે જો ઇન્ડિકેશન આવે અને એ છે તો એ મને લાગે છે ચોક્કસપણે એ મારા અંદાજ પ્રમાણે જે અમે જે વોટિંગ પેટર્ન સ્ટેટ વાઇઝ ને બૂથ વાઇઝ એટલે જે એમને પાર્લામેન્ટરી સીટ પ્રમાણે જોયું છે એ મુખ્યત્વે 320થી 350 જેટલો છે એ મારો અંદાજ છે। જે એ જ આંકડો અહીંયા પણ સામે 360 નો આંકડો સામે આવી રહ્યો છે ટોટલ, એટલે તમે લગભગ નજીક જ ન્યૂઝ 18 ના એક્ઝિટ પોલની અંદર 322 બેઠકમાંથી 200 થી વધુ બેઠક મળી શકે છે એનડીએને। 322 બેઠકોનો હાલનો જે આંકડો છે તે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન સેન્ચુરી મારી રહ્યું છે, પરંતુ તેની સામે એનડીએ ડબલ સેન્ચુરી સાથે આગળ છે। 205 બેઠકો કદાચ એનડીએ પાસે છે, 322 માંથી 196 થી 205 અને ઇન્ડિયા પાસે 92 થી 101। 322 બેઠકોને લઈને પ્રશાંતભાઈ એક તરફ બીજો એક સર્વે કે જે 350 પ્લસ બેઠકો કહી રહ્યું છે 400 બેઠકો સપનું કદાચ નથી પૂરું થઈ રહ્યું, પરંતુ 322 માંથી ન્યૂઝ 18 ના સર્વે પ્રમાણે 200 બેઠકો એનડીએ પાસે છે। 2019 નું પરિણામ કે 303 ભાજપ અને 353 એનડીએ, હવે એ જે પરિણામ છે ઓલરેડી તમે પીક ઉપર છો, કારણ કે ઓલરેડી સાઉથના 6 સ્ટેટમાં તમે ક્યાંય હતા નહીં, 6 નહીં, એમાં તમે કદાચ કંઈક નાનું મોટું એચીવ કરી શકો, પણ એની સામે 5 વર્ષની અને 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી વત્તા ઇન્ડિયા ગઠબંધન એનાથી અને કોંગ્રેસમાં થોડો પ્રાણ ફૂંકાયો, બધા ભેગા થયા ઇમરજન્સી પછીની પહેલી ચૂંટણી કે જેમાં બે જ સામસામે ઇન્ડિયા વર્સિસ એનડીએ જ્યારે લડી રહ્યું હોય એ તમે તમારા નંબરથી થોડા નીચે ઉતરો અને એનું ગેઇન તમે પ્રયત્ન કર્યો સાઉથમાં। આજે તમિલનાડુમાં અન્નામલાઈની વાત હોય, આંધ્રપ્રદેશની વાત હોય, બીજા રાજ્યોની વાત હોય, કેરળની કદાચ આ વખતે ખાતું ખોલશો તો ઓવરઓલ સ્ટેટસ કો જેને આપણે કહેવાય કે ગઈ વખત જે પરિણામ હતું લગભગ એની આસપાસ આવે અને એ જ આંકડા આપણી નજર સામે આવે છે। એક્ઝિટ પોલ તો આપણી સામે આજે આવ્યા છે, પણ અમે પણ એમ કહેવાય કે સ્ટેટસ કો જેવી પરિસ્થિતિ નો ડાઉટ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન ભેગા થઈ અને એક એમનામાં પોતાનામાં પ્રાણ આવ્યો, એમણે એક મજબૂતાઈથી લડત આપી, જે 400 પારની ને લીડની વાત હતી એ લીડ ભાજપ નહીં મેળવી શકે, પણ 273 સુધી પહોંચવા માટે ઇન્ડિયા ગઠબંધન પાસે ન તો કોઈ એવી રણનીતિ હતી, એમણે જે મુખ્ય સમય અને આમ બી ગુજરાતના પરિપ્રેક્ષમાં જો વાત કરીએ તો 156 આયા પછી એમનું જે મનોબળ તૂટી ગયું કોંગ્રેસનું, એને બહાર આવતા આ આઘાતમાંથી બહાર આવતા થોડોક ટાઈમ લાગ્યો હોય, એ પછી ઇન્ડિયા ગઠબંધન બન્યું, એ લોકો માત્ર મિટિંગો કરી, ગ્રાઉન્ડ સ્તર ઉપર બહુ જ ઓછા આવ્યા હતા, એ ગ્રાઉન્ડ સ્તર ઉપર સીટ શેરિંગની ફોર્મ્યુલાને લઈને ચર્ચા, એટલે ઓવરઓલ ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે, એક વોટ શેર બનાવે છે, પણ વોટ શેર આવવાથી સીટો આવે એવું જરૂરી નથી હોતું, એટલે વોટ શેર ચોક્કસ વોટ શેર આવી રહ્યો છે, પણ સ્ટેટસ કો જેવી પરિસ્થિતિ અમે પહેલા પણ જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ કહેતા હતા કે લગભગ એની આસપાસમાં રહે। હું એવું માનું છું કે બીજેપી કદાચ એનાથી થોડું નીચે ઉતરે, 303 તમારી પાસે ના આવે, તમારી 20-25 સીટો ઘટે એટલે 280 આવે અને બીજું એનડીએ ભેગું થાય તો 320-330 ની આસપાસ। પાર્થિવરાજસિંહ તો મારી સાથે હતા ત્યારે પણ આ આંકડો મેં એમને આપ્યો હતો, દીપકભાઈ આપણે પણ છેલ્લે એક જગ્યાએ ભેગા થયા, આ આંકડો મારો પહેલા દિવસથી તો પહેલા કરતા માઇનસમાં જાય ને, તો પછી ટોટલમાં ઓવરઓલ જોઈએ તો પણ વોટિંગ પર્સન્ટેજ જે છે એ હું આપને ખાસ કહીશ કે જે 37% જેટલું વોટિંગ જે બીજી એનડીએને મળ્યું હતું અને જે 19.46% જે છે એ ઇન્ડિયાને મળ્યું હતું, ઇન્ડિયા ગઠબંધન ઓવરઓલ, અને અધર્સના 48% જેવું 43% હતું, તો ઓવરઓલ જોઈએ તો એ જે છે આ વખતે એનડીએને જે છે એનડીએ અને બંને ઇન્ડિયા ગઠબંધન બંનેની જે છે વોટિંગ પેટર્ન જે વોટિંગ પર્સન્ટેજ છે એ વધશે, પરંતુ ઓવરઓલ ગેઇન છે એનડીએને મળશે એવું સ્પષ્ટપણે છે। પાર્થિવરાજભાઈને સંધ્યા આપણે એ પણ પૂછી લે કે હવે પ્રશાંતભાઈ ઉપર એમને ભરોસો છે કે નહીં? પ્રશાંતભાઈ કેમ કે એ ખુદ ગ્રાઉન્ડ લેવલ પર જઈને આવ્યા છે ને, એમણે એવું કીધું છે આંકડો છે, હવે સર્વે નથી। એકની એક વાત હું કેટલી વાર કહીશ, મને દેશની જનતા ઉપર ભરોસો અને એટલા માટે જ કહું છું કે દેશની જનતા બેરોજગારીથી પરેશાન હતી
અને મોંઘવારીથી પરેશાન હતી. આપણે બહાર નીકળીને લોકોને તો પૂછીએ તમે ને. 2014 એટલે હું એ જ કહું છું હા. કે આ 1.25 લાખ લોકો કદાચ મને એવું લાગે છે કે પણ તમે 2019 માં પણ બીજેપી વાત બનાવેલા કરતા કાર્યકર્તાઓ તો 2000 હતા ને. હું એ જ કહું, તમે એટલે 2019 માં પણ આ વાત 1.25 કરતા હતા, 2022 માં પણ વાત કરતા હતા. 1.25 લાખ લોકો બીજેપીના કાર્યકર્તાઓને તો નથી પૂછ્યું ને. અચ્છા, ઠીક. એટલે ઘણી વાર ના, ના, ના. મુખ્યત્વે આપણે એટલું બધું- જોઈએ- એટલું બધું ના, ના, પણ એ વાત ના કરો કે અમે એવી રીતે સર્વે ઇન્ડિયાના કરવા 8 સેક્ટરો જે છે ડેવલપમેન્ટના, એ 8 સેક્ટરમાં છેલ્લા 1 વર્ષમાં 6.5% એટલો additional MSME growth કેટલા થયો. બંધ થયા બિપિનભાઈ એ કયો ને મને. MSME બંધ નહીં થયા, અને MSME કેટલા નો બંધ થયા? growth થયો છે. અરે MSME બંધ નો કેટલા growth- બંધ થયા છે આંકડા આપું તમને આંકડા આપું. એ- કેમ નોટબંધીમાં મોટો કેટલા બંધ થયા? કોરોના કાળમાં નોટબંધીમાં પડ્યો કેટલા હતો. બંધ થયા? મોટો પણ પડ્યો. ખબર નહીં, હવે મને ખબર દરેક નથી. કાળમાં કમલમના આંકડા અલગ હશે અને ના, ના, સર્વે ના. કરેલા રિસર્ચ એટલે આ મારી વાત સાંભળો. આંકડા અલગ હશે. પાર્લામેન્ટ કહેવાનો મતલબ કે પોતાની ફેવરમાં બોલો તો સારું. એમણે સૌથી ના, ના, પહેલું એમાં statement હતું. એમાં એવું છે, તામિલનાડુનું જ્યારે આમાં તમે દીપકભાઈ, બતાવ્યું, ત્યારે એમાં મેં એમ કીધું હતું કે એમાં મને- પણ મને- દીપકભાઈ, ના, ના, repeat કરીને સાંભળો. તામિલ- repeat કરીને સાંભળો. તામિલનાડુ સાંભળતા નથી સાંભળો. એટલે problem. તામિલનાડુ- ત્યારે બી હું એ જ બોલ્યો હતો. Personal ત્યારે પણ હું એ જ ઉપર બોલ્યો હતો. ભાઈ, તમે પાછું તમારા સાંભળો. statement- Please, please સાંભળો. તમે પાછું તામિલનાડુ rewind કરીને પાછું સંભળાવો. મહત્વના સિદ્ધાર્થભાઈ, સમાચાર આવ્યા છે. please, એ please. YouTube ઉપર છે, તમે જોઈ લેજો. હા, અત્યારે આપણે બીજો દીપકભાઈ, સમય નથી જ્યારે બન્યો. આવ્યું, એક્ઝિટ પોલ ત્યારે પ્રમાણે કે ગુજરાત exit poll ભાજપને પ્રમાણે વિશ્વાસ 62% છે. મત. આ ટકાવારી exit poll સાંભળી લો. વિશ્વાસ. ટકાવારી સાંભળી લો. ગુજરાત ભાજપને કેટલા મળી રહ્યા છે? 8% મત અન્યને મળી શકે છે. ગુજરાતની વાત કરીએ છીએ. ગુજરાતમાં ભાજપને 62% મત મળી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનને 30% મત મળી રહ્યા છે, જે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. અને જપનભાઈ આ પહેલા આપણી સાથે હતા અને તેઓ પણ એ જ કહેતા હતા કે વિધાનસભાની ચૂંટણી કરતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ટકાવારી વધી જાય છે બીજેપી માટે. તો અહીંયા એ દેખાઈ રહ્યું છે. પ્રશાંતભાઈ, આપનો મત શું છે એ જણાવો. 2017 નું ખરાબ પરિણામ હતું ભાજપ માટે. 99 માં સિમટી ગયા હતા, 49% જ હતા, પણ તેમ છતાં તરત જ પાછળ લોકસભા થઈ 2019 માં, તો એ વોટ શેર 49 માંથી વધીને પાછો એ જ વખતે 52-53 થઈ ગયો હતો. એટલે નો ડાઉટ લોકસભા વખતે જે ટક્કર, એ આખી મુદ્દાની વાત હોય, એ વખતે મોદીનો ચહેરાની વાત હોય, કારણ કે સ્થાનિક ગુજરાતનો ચહેરો અને ઉપર કેન્દ્રનો ચહેરો બદલાય એટલે લોકોની પણ એક ફેસ એન્ટી ઇન્કમ્બન્સી હોય કાં તો ફેસની પ્રો ઇન્કમ્બન્સી હોય, એને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરતા હોય. અને ગઈ વખતે 2022 ના ચૂંટણી આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી નડ્યું કોંગ્રેસને અને ખૂબ એટલે ધોબી પછાડ કરી, કાયદેસર જે 26% ઉપર આવી ગયું. હું સ્વીકારું છું કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસનો એક 36-37% ફિક્સ વિચારધારાનો વોટ શેર છે. બિપિનભાઈ, ફિક્સ વિચારધારા કે આટલા તો એમને બંનેને મળે જ. એની ઉપર જે થાય સ્વિંગ વોટર્સ છે, એ ક્યાંક ને ક્યાંક સ્વિંગમાં માનો, ક્યાંક વિચારધારા ઉપર માનો, ક્યાંક ચહેરા ઉપર માનો, અને એ 5-7% ઉપર જ ભાજપ કે કોંગ્રેસ જીતતું આવ્યું છે અત્યાર સુધી. હવે એ ક્યાંક લોકસભામાં આખું અલગ થતું હોય છે. એના બેનું કારણ છે 30% અહીંયા મળી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન, એટલે બીજેપી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને. આ વખતે. હા. 4% જેટલું જે છે એ ગેઇન મળશે પર્સન્ટેજમાં, પણ 2019માં પણ 62% વોટ જ બીજેપીને મળ્યા હતા. બિલકુલ, એટલે એ જ કીધું મેં. અને 17 જે છે 26% વોટ જે છે કોંગ્રેસના હતા અને બાકીના અન્યને હતા. એટલે ઓવરઓલ જોઈએ તો એમાં એ જ પેટર્ન કોંગ્રેસને એની એ જ પેટર્ન છે. એટલે અને બીજું કે 5% જેટલું વોટ જે છે વોટિંગ પર્સન્ટેજ ઘટવાને કારણે એની ઇમ્પેક્ટ ક્યાં પડી, તો એ ઇમ્પેક્ટ જોઈએ તો ઓવરઓલ જે છે બીજેપીને છે એમાં કોઈ ગુમાવવાનું આવતું